બંધ કરી રાતમાં છે કોઈ પાણી ભરવા આવજે ઓય એ ભૂલી લે બધું બોલે બાપુ ભાઈ હો રાતમાં છે કોઈ રાતમાં ચાલો લો ભાઈ છે તમે હો આઈ ગયા બધા લઈ જા 200 રૂપિયા એને મારે શું કરવું હાલે તમે કોણ આયા હું અહીંયા કોણ હા સલમાન ખાન નો હાડો ભાઈ હું વાત છે હા હું વાત કરું અહીંયા સોક્ષી કરવાનો છે ન્યાય સોક્ષી કરા કરવા પડે કઈ કરી દો પછી કરે તો આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે એ ખબર નથી એટલે તો પ્રેમથી હેઠે વળે તો પૂછતો થાય કયું નગર છે કોણ રાજા રાજ કરે કેમ કરે કામ છે કામ સતો જાય હોય રાખવું છે માર મત રાખો તો ખાલી પૂછતો થાય પૂછતો હા કાઈ વાંધો નહીં અંદર નો ઉતા હા તો કોણ હું બેટા તારા દાદા ઓય દાદા વળીના દાદા વાળા ઘરનો નકા ઠીક આપે તો જોંદો કાઢ નાખી બહાર આવ્યો તો તમે જે સમજાઈ દાદા નથી ડાયરેક્ટ પરબાર આવીને દાદા એટલે આ તો તમે જે સમજાઈ દાદા નહીં યાર રાજમાં 3 દાદા છે હો તો એને કોણ એક હનુમાન દાદા એ તો બધા ના એટલે તો આગેવાન રાખ્યા એવું છે ખામે બેઠા ઈ હા એનો તો રજવાડું છે એટલે સમજી એક આઈ એમ પોતે તારું કઈ રીતે કેમ ભાઈ એટલે હા તારનો હું દાદા નો હોય બાપુ દાદા હોય તો કઈ રીતે કઈ રીતની એટલે હીરે હામીએ તો અમે બેટા ગોર અમે તારા દાદા તારી હાથ પેઢી ના દાદા તારા બાપુ નહીં દાદા હું વાત કરે આ ઈ જ વાત કરું અમારા ખાનદાનમાં કેની લીધો મરી ગયો તું જે ઓળખી નથી તો અમે ગોર દાદા છે ઓ માય ગોડ ગોર દાદા હા ગોરાણી માના આ એના તો હું કહેવાનો કે ભૂદેવ આવવાની રજા માંગે હા વાંધો નહીં એમ નહીં હા તું દાદો છો હા તને હાલડું ગાતા આવડે હાલડું મને ન આવડે તને આવડે બાપુ હુતા જગાડવા હોય તો હાલડું ગાવું પડે તો હું રાવના છે જગાડવાના છે અમે જગાડવા ટાણે ગાઈ ને ફુવા ટાણે ગાઈ સંભળાવો તું ગાને એકાદું મને નથી આવડતું હું કલાકાર થોડો છું હું આ થાળી લઈ નીકળી ગયો બ્રાહ્મણ છે બ્રાહ્મણ ના થાળી જ હોય હે અમુઠો મરડી લે બાપો તમને જગાડિયા જાગી જાઓ હે બાપુ તમને કેને આવ્યું કોઈ ઓનલાઈન બાપુ ઓનલાઈન ઘણી ખમા બાપુ ને ઘણી ખમા બોલો પ્રધાનજી આ કઈ નગરી છે બોલો રાજ કરે મેરા પ્રધાનજી આજ વિનગર નગરી છે રાજવી બઢિયાના રાજ છે કાય વાંધો નહીં દાદા હા પિંગળગઢ નગરી છે રાજા બેઠિયાના રાજ છે એ બાપુ ભૂલાઈ ગયું હે પ્રધાનજી આજ વિનગર નગરી છે અને રાજવી બઢિયાના રાજ છે પણ હળું કઈ ધક્કો મળે આમ મળે ડાયરેક્ટ છે
હું કી ગાત કાઢો જો તો આ ફટાકડા કેના ફૂટે ફટાકડા હા બાપુ છોકરા ફૂલે કોઈ નીકળી એવું છે હા તો હું કીધું બાપુ પિંગલગઢ નગરી છે પછી બાપુ રાજમારે કામ કોનું છે ઈ બોલ બાપુનું જ કામ છે શું કામ છે બાપુને કયો દાદા મળવાનું કા ભાઈ મારું કાઈ કામ નથી તારું કાઈ કામ નથી મને કીધા વગર અંદર ન જવાય તો તું પૂછતો હે ને એમ તો કહું છું હા હું તો લાયો તો આ લીલુડા શ્રીફળ છે એ તારે મોડું થઈ ગયું કેમ બાપુનો એ હમણાં જ થયું તો બાપુ દીકરો નથી બાપુ દીકરો છે ને તો આપણે બધી એની જ વાત કરીએ એને અમારે વરાથી ખમાડવાનો વરાથી ખમાડાય નહીં હા વરા ખમાને એને પૂછી લે પેલા એ તો હજી ટિફિન વગર ના જાય હા એ તો કાઈ ને રોજમાં ખાઈ લે આમાં બીજું શું હોય રોજમાં નો આલે રોજ બાપુએ કાન ઓરા ખાધું હે પૂછ એવું હોય એવું કહેવાય ભાઈ પોપટ કેમાં ભાઈ એક તો ખા ખબર પડે પોપટ ની ક્યાં કરે કેમ થાય છે ભટાઈ કે બહુ ભૂખ્યા બોનસ આપે છે કે હું એમાં એવું છે છોકરા ફાળે હેવા એટલે બાપુ રમત થઈ ગયા એવું છે હા શું કહેવાનું દાદા મળવાની રજા માં તાર મળવું છે થોડે નીકળ લા મરવો નથી તો મુલાકાત કરવી મુલાકાત હા કેમ મારી હવે હું ભાગવત વાસે તો તારા જોત જેવું કાઈ કામ નથી ને કાઈ યાર બાપુ પૂછતો આ પૂછતો તો વાંધો એ ઘણી ખમા બાપુ ને ઘણી ખમા બોલો પ્રધાનજી ઓ દલાઈઓ છે તમે કેતા જો લેતો અરે હે પ્રધાનજી એ રાજરાગર હોય ને હોય રાજી ગલીથી લઈ આવો અને રસ્તે નીકળતા હોય ને શક્તિસિંહ અમે એને રવાના કરો આ ગોળિયાના બગલામાં આવવાનું હોય ને રોજ મારા રાજની અંદર આવવાની રજા આપજો જાઓ કાઈ વાંધો ઓય દાદા હા રાજનો શોખ રખડ્યો પેલા કામ પૂછી લેતો કે રાજના લાગ ખવડ્યો કાઈ કહેવાય નહીં ઘર નથી કપડા ઉડી ડાયરેક્ટ ખાઈતો રાજનો જ છું રાજનો છો હા તાર પગલા પાવોના હા લાય તાર પગના તળિયા ઘેરો લેતા પેલા પેટ્રોલ દો કે બાપુ ભાઈ હોય ને હમણાં નાખે લેબો રેટ સીધું નીકળે વાંધો નહીં પાવન જ છે બાપુને કયો આ તારી ગોરાણીના હા ગોરાણીને હમ નો ખાવાનો કાક ગોરાણી છે નથી હોય જ ને છે હોય જ ને કાઈ વાંધો નહીં રાજનો ને રાજના અંદર અંદર ખાવું નો જોયો વાંધો નહીં એ બાપુ રાજનો છે ને તાજે તાજો હે પ્રધાનજી રાજી જલ્દી અંદર લઈ આવો કાઈ વાંધો નહીં ભલે દાદા વિજો બાયપાસ આવજો સીધો રોંગ સાઈડ નો જતો ને કોઈ આગી જાય જય થાવ પિંગલગઢના રાજા પટિયારની જય થાવ આજે ભૂદેવ તમારા શરણોમાં નમણું કરે છે આજે ભૂદેવના શરણોમાં રાજે નમણું કરે છે એ ભૂદેવના શરણમાં પરજાન પર નમણું કરે છે તમે લાગ્યા કે હું લગાય બાપુ હારા શરમ નથી મારે હે ભૂદેવ આપ ક્યાંથી આવી રહ્યા છો ક્યાં જઈ રહ્યા છો મારા રાજની અંદર આવવાનું કઈ કારણ તો હશે ને હા મહારાજા આવા જવાની વાત કરતા હોય તો પોકરણગઢથી આવું છું આજે પિંગલગઢમાં કોણ કે સગુણાનો શ્રીફળ લઈ તમારા પુત્રો સાથે જીલાવવા માટે હે ભૂદેવ કોણ તો નથી ભૂદેવને એ મારી પાસે રાજા એવા તમારી ભલાઈ છે આજ ભોકરગઢના રાજા આજમાની સાથે આજ ભોકરગઢના રાજા આજમાની સાથે તલવારની ધારે 20 સરતા વે એટલું નહીં કે 22 વર્ષના બોલા છે આ લીવા નારદ કદાપી દિલાવા હે પ્રધાનજી આ ભૂદેવના ધક્કા મારીને બહાર કાઢો જાઓ એ કીધું ને જાઓ હે પ્રધાનજી એ કીધું ને જાઓ કેમ એની ક્યાં કરે છે કઈ બાજુ આવ્યું કઈ ખબર નથી અડી ગયું બાબુ ગીતની ટાઈટ પર થઈ ગઈ આ બાજુ વહી ગઈ આ પેલા ફટાકડા કેના ફૂટ્યા આટલા બધા અતે અંદર હળગાવી હું બધું મેં તો કાઈ નથી ખાલી પોકરણગઢનું નામ લીધું પોકરણગઢનું નામ અહીંયા લેતો પોકરણગઢમાં મારા બાપુ દવા બહારની બોલે કેની ગુંદી ગાંઠિયાની હે પ્રધાનજી
આવો આવો એકવાર બોલી તો અંતર બાકી હતા હા વગરા પૂરા તેની વાત આવે. આવો પ્રોગ્રામ પૂરો થઈ ગયો આપણો એ બાપુની સગડી રાખી ઉવે. તો તું એટલો બધો કરમ છો કેમ મારી પાસે ન આવે બધા આપણે મંડળવાળા પ્રેરણા તો બધા બાપુ વાળા મારું પ્રેરણા જૂનું હલો ત્યાં ન દેખાતું હોય આ બધું હા ત્યાંથી ન દેખાતું હોય બધા આ બધું બહુ ટાઈટ વાત ઉપર બે આગળ રાજા કહી દઉં ને કાદી પરસાદી આપી ઠંડા પડતો પછી તો ગોબરમાં બાપુ બનાવશો. તું સાહેબ ફટાફટ ઓલું ફોનમાં કાયો ફૂસતી પેલો. દેશી નો ખાવો બાપુ ખાધું કે ન ખાધું? બાપુ ઓય 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 ખાધું. આ વાગે નતું ખાધું. બાપુએ પણ ભોબો ઉપાડી દીધો કેમ? તો તું સીધું સીધું પૂછ ને. એટલો હારો હારો ગીત ગાઈ તોય નો ભેગું છું. તો ગીત ગાવાનું તને કોણ કહે છે? મનાવવા માટે હાથ કરવું પડે. પછી તે રીતનું પૂછી લે ને. સીધે સીધું. દાદા મળવા માંગે. દાદા અંદર આવીને રજા માંગે. હા જા. એ ઘણી ખમા બાપુને ઘણી ખમા. બોલો બધાનથી ખાડો ખાડો અત્યારે તમે કહેતા તો એને લીધો. એ બધાનથી રાજુ ગુરુજીને લઈ આવો જાઓ બોલમાં ભાન રાખજે કે ચોટલી બીજો થઈ ગઈ. અરે મહારાજા આજે વેર ભાવથી શા માટે જીવો છો? આજે વેરીમાંથી વેવાય બનો જિંદગી જીવવાની મજા આવે. અને દરાની વાતો બીજા ગણી દર કદાવી ઘટા જ નહીં ઉપર આબસે નીચે ધરતી છે આજ ઉપર આબસે નીચે ધરતી છે પટિયાર મારું નામ છે એ મને દરાની વાત તો કદાવી ઘટા જ નહીં. અરે મહારાજા આ શ્રી ગોળો સ્વીકાર નહીં કરો તો આયા ઉગ્રમત્યા કરી ધ્રમત્યાનો પાપ તમને અને તમારી પીગલ ગઢીને નગરીના શિરે દેશે. હે ગુરુદેવ આ તો ગુરુદેવનું સંતાન છે ને એટલે મારી સંસાર રચાય છે કોઈ ભગવાનમાંથી દુરા ગુણમાં આવ્યો ને તમારી સંસારથી આગે ધરતી મને દુરા કરી જાઓ આ આસન ધ્યાન કરો હમણાં તમારા કુંવર પ્રતાપને બોલાવી આને લીલા નારંગ ખીલાવું છું. હે પ્રધાનજી હે પ્રધાનજી હે પ્રધાનજી વાહ કોણ પ્રધાન? હે પ્રધાનજી હે પ્રધાનજી હું તારો મને જો આવ્યો ભાઈ. હું કોઈનો પ્રધાન નથી. એટલે કીધું ભાઈ. રાજમાંથી રાજકુમારને બોલાવો. એને બધા એવા લાગે. કોણ પાત્રહાર છો? પાત્રહાર હે પ્રધાનજી રાજમાંથી રાજકુમારને બોલાવો. 300 રૂપિયા થાય. और ड्यूटी ऊपर वाले का फ्रेंड दाल को थोड़ा दिया होना चाहिए ये दागा पड़ती ना दागा तो पड़ी नहीं हां कीधું હું એ મે તમને કીધું દાડા પડી ગયા દબાડી બોલી ની જાણા જોડી દબદબાટી હોતે ને તો અમારી પટાડા પડી હા બાપુ એવું કીધું દીકરા બોલાવો તો બોલાવો બાપુ નો કે મારો ઈતને ઓય તો બાબુ હું ભૂલાઈ ગયો कैसे हजी फटे से कौन डीजे कोण फटे आवडना सामे આપણે દિયો એ ખાવ ઓય દલા હા અરે વાહ તું બકુ બોલા કીધું ને હા એક વાર ઢગલો થઈ જા એક કિલો ખાલી કરેગા ચડાવી દીધા આગળ આવશે પણ 60 સાલ જેવો તો કરી વાંધો નહીં બોલાવો ये जो बता बोला बे बता बोलो रे हां मुझे बता बोला बे बता बोलो रे
રાજ દરબારની વિશે બોલાવવાનું કારણ બાપુ એવો ખોટું એવું બાપ દીકરો બે એવો બોલો પ્રધાનજી જે વાત હોય બતાવો તો મારે આમ હું ડોળા કાઢો મારે નથી કામ હવે તમારા પિતાશ્રી આગળ અરે પિતાના તરફમાં પુત્ર પ્રતાપના નંબર અરે કહો પિતાશ્રી અત્યારે રાજ દરબારની વિશે બોલવાનું કારણ ભાઈ આયો પણ એમ ભાઈ આયો એટલે મેં કીધું ભાઈ એ બાબુ બોલ ભાઈ પપ્પા હું બોલ અરે બેટા આજે પોકરા ગણતી પર ભૂલે આવ્યા છે પોકરા બેટા રાજા અજમાની દીકરી સગુણા એનો નિર્ણય આપણે સ્વીકારવાનો છે અરે નહીં પિતાજી આ વાત તો કદાપી ન બને જેમની સાથે 20 વર્ષના વેર અને 22 વર્ષના અબોલા તો પ્રતાપ અને નારિયેળ કદાપી ન સ્વીકારે હે બેટા આજે મેલા દીકરી લેશું આજે પછી ઘરે લેશું એ મોડે લીલો ગાને જીલાવી લાવી અરે જેવી પિતાજી ની યાદ કીધું પિતાજી ના મહિના અરે પ્રધાનજી તમારા બાપ મહિના આમ બોલે કોઈ હા બરોબર આ કોણ ઘરે કનોડે હાડુ ભાઈ પણ એમને એનો ખબર હે બાપુ કોને બોલાયો તો એનો મજા આવે છે યો એ જાની ક્યાં કરે છે આ કોણ બોલાવવાનું કોને કીધું તું પ્રતાપ તામોદન પ્રતાપ ને લાગતો ડબો લાગે કેનો ડબો કચરા ભરવાનો ના તો પછી ખબર ને જયદીપ બાપુને ફોન આવે છે ભગાભાઈ મહારાજાને કહો એ દાદા મૂર્તિઓ ગમે છે અમાર પતુ બાપુ ઉજા ઉજા ફોન કે હો ગોલી તો વાજો બાપ દીકરો પ્રિય એ તો લોહી કાઢીને એ પ્રધાનજી છે મહારાજાને કહો કે બુધવને મૂર્તિઓ પસંદ છે તો બોલ બાપ એટલે કપા કરે કોણ થયો હા કાઢું મહિની રેડમાં ન થાય મને બીજો પાછો લંબાઈ હા ઈ એમ કાઢતા અમાર મૂર્તિઓ ગમી ગયો હા કાઈ વાંધો નહીં આલો બાપુ વાત કરું એ ઘણી ખમા બાપુને ઘણી ખમા બોલો પ્રધાનજી ગોરદેવ તો કહ્યું કે આપણો દીકરો ગોરદેવને પસંદ છે અરે પ્રધાનજી આજે ભૂદેવને કહી દેજો કે લોયા નાળે જીલાવતા હતા કાઈ વાંધો નહીં ઓય ગોરદેવ અમારો દીકરો તમને ગમી ગયો હોય તો દીકરાને લીલું રાશી ફળ ખીલાવી ગયો એમ ભાઈ આ પકડો આવું છે ટીપણો ભરી જાવ આ પંચન કહેવાય એમ કરે પંચન શીખી રાખો હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનો મોજો કાઢી દાદાને હું કાઢો આવું એકાદું ભૂકલ છે નથી કોઈ તો મારી બાજુ કોલ ગમ્યો વાંધો આયમ માને પેલા એક ભલે ના ના મારી જાણે ના બોલો તારા કાઈ કામ નહીં તો પછી જીરાવી હાલો થોડે પડે લીલુડા નાલિયા જીલો પરદા પરાય લીલુડા નાલિયા બરોબર બાપુને પૂછવું પડે એટલે કે લો જવા આ તો પૂછતો એ ઘરે ખમા બાપુને ઘણી ખમા બોલો પ્રધાનજી ગોરદેવન કેવન કઈ જોડ્યા છે પણ જીવાઈ દીધા હવે કઈ કામ કરી ગયો ને કે દાદા ઘરે ધામ જજા માટે એ પ્રધાનજી આજે ભૂદેવને કહી દેજો લગ્નના મુહૂર્ત જોતા જાય
કંકોત્રી લખતા જાય અને ગણેશ સ્થાપના પણ કરતા જાય. એ દાદા હા લગનના મુહૂર્ત કંકોત્રીનું સ્થાપના બધી તારે કરવાનું છે. કેમ ગોર નથી ગોળ છે બધા સમુદ્રમાં ફિટ થઈ ગયા. એવું છે તો દક્ષિણા થાવ ગૂગલ પે વાંધો એ હવે આવો ને લગનમાં એટલે આ ભાઈ કરાવી નાખજો બરોબર ફૂટા લગાડી આમનો રિયાજ પેલું રે પણ